ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી વર્ગ 3ના સરકાર સમક્ષ વિવિધ પ્રશ્નો છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા કરવામાં આવેલ, જેનું કોઈ હકારાત્મક નિકાલ ન આવતા મહામંડળ દ્વારા આજરોજ માસ સીએલનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે, જેમાં નવસારી જિલ્લા મહેસૂલી કર્મચારી વર્ગ 3ના તમામ નાયબ મામલતદારો, ક્લાર્ક અને રેવન્યુ તલાટી મિત્રો જોડાણા છે અને સરકાર સમક્ષ અમારા જે અમુક પ્રશ્નો પેન્ડિંગ છે, જેમ કે 2012ની બેચના નાયબ મામલતદારોની સિનિયોરિટી યાદી તૈયાર કરી અને ડીમ ડેટથી મામલતદારમાં પ્રમોશન આપવા, વર્ષ 2005 સુધીના તમામ ક્લાર્ક કેડરના કર્મચારીઓને નાયબ મામલતદારમાં પ્રમોશન આપવા, ઘણા મહેસૂલી કર્મચારીઓની જિલ્લા ફેરબદલી માટેની અરજીઓ સરકાર સમક્ષ પડતર છે, તે અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવો અને હવે પછી એક ઓનલાઈન પ્લેટફોર્મ બનાવી અને જિલ્લા ફેરબદલી માટેની અરજીઓ ઓનલાઈન લેવામાં આવે અને આ પ્રકારની એક વ્યવસ્થા ગોઠવવામાં આવે. ઘણા નાયબ મામલતદારોના કોઈ પણ પ્રકારની અરજી કે મંજૂરી વગર જિલ્લા ફેરબદલી કરવામાં આવેલ છે, તે હુકમો તાત્કાલિક રદ કરવામાં આવે. મહેસૂલી કર્મચારીઓની અલગ અલગ પરીક્ષાઓ, જેમ કે પૂર્વ સેવા તાલીમને અંતે લેવાતી પરીક્ષા LRQ અને HRQ પરીક્ષાઓ નિયમિત ગોઠવવામાં આવે અને જે પરીક્ષાઓ લેવાઈ ચૂકેલી છે એમનું તાત્કાલિક રિઝલ્ટ જાહેર કરવામાં આવે, જેથી મહેસૂલી કર્મચારીઓના ઉચ્ચતર નિયમિત હુકમો અને પ્રમોશન આ પરીક્ષાઓના રિઝલ્ટને કારણે જે અટકેલા છે તે રેગ્યુલર એમને મળી જાય અને એમના હિતો જે છે એ સચવાય. અને જો અમારા આ પ્રશ્નો બાબતે સરકારશ્રી તરફથી કોઈ હકારાત્મક વલણ દાખવવામાં નહીં આવે તો રાજ્ય મહામંડળના આદેશ મુજબ આગામી કાર્યક્રમો આપવામાં આવશે. નામ છે મનીષ નવનીતલાલ પારેખ અને નવસારી મામલતદાર સિટી કચેરીમાં જોબ કરું છું. આજરોજ ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા સરકાર પાસેથી ઘણા વર્ષોથી પડતર પ્રશ્નો છે એની માંગણી માટે રજૂઆત કરેલ છે, પરંતુ એ પ્રશ્નોનું નિરાકરણ ના આવતા સમગ્ર ગુજરાતના રેવન્યુ કર્મચારીઓએ આજે એક દિવસના માસ સીએલનો કાર્યક્રમ રાખેલો છે, જેમાં નવસારી વર્ગ 3 કર્મચારી મંડળના તમામ સભ્યો પણ એ કાર્યક્રમને સમર્થન આપવા માટે આજના કાર્યક્રમમાં જોડાયેલ છે. તો સરકારશ્રીની વિનંતી છે કે જે પણ કોઈ માંગણી હોય એ સત્વરે તમામ કર્મચારીઓની પૂરી કરે